લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવી સિસ્ટમો અરબ સાગરના દરિયાની અંદરને બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમો હવે ધીમે ધીમે સક્રિય અને સર્જાતી જોવા મળી છે, જેના કારણે અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના દરિયાના વિસ્તારોમાં મોટી હલચલ હવે જોવા મળી રહી છે, જેના કારણે પવનની ગતિવિધિની અંદર પણ મોટો ફેરફાર અને બદલાવ અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર ભારે પવન ફૂંકાતા જોવા મળ્યા છે। નવી સિસ્ટમો રચાવાના કારણે પવનની ઝડપ પણ 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 105 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન અત્યારે આ સિસ્ટમના પટ્ટાની અંદર ભારે ને તીવ્ર પવન ફૂંકાતો પણ આવી રીતનો જોવા મળ્યો છે, જેના કારણે માલદીવ આજુબાજુના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર મોટો ફેરફાર જોવા મળ્યો છે અને આ સિસ્ટમોની અસરો હવે ધીમે ધીમે ભારતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। સાથે જ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોની અંદર સક્રિય જોવા મળી રહેલું છે, જેના કારણે ભારે પવનની ગતિવિધિઓ સાથે મેઘતાંડવ અને હિમવર્ષાને લઈને ઉત્તર ભારતના વિસ્તારોની અંદર મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। સિસ્ટમનું સંક્રમણ અત્યંત તીવ્ર છે, જેના કારણે ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હિમવર્ષા અંગે આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ઓમાન આજુબાજુ અને સાઉદી અરેબિયા આજુબાજુ પણ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેના કારણે પણ પવનની ગતિવિધિઓ તીવ્ર અને મજબૂત બનતી જોવા મળી છે, જેની અસરોના કારણે ગુજરાતના વાતાવરણ ઉપર પણ પલટો આવી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેને જોતા ગુજરાતની અંદર દરિયા કિનારાના વિસ્તારોની અંદર પણ પવનની ઝડપની અંદર ફેરફાર જોવા મળી શકે છે અને ગુજરાતના દરિયાકાંઠાની અંદર પવનની ઝડપ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોની અંદર પવન ફૂંકાતો જોવા મળશે તેવી પણ આગાહીને અનુસંધાન મૂકવામાં આવી રહેલું છે, જેને જોતા ગુજરાતની અંદર હવે હવામાનની અંદર પલટો નોંધાઈ શકે છે, જેવી આગાહી કરવામાં આવી છે। જો કે હાલ તો ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને મોડી સાંજ દરમિયાન ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડતી હોય તેવો પણ માહોલ જોવા મળ્યો છે, તો ભર બપોરે ગુજરાતમાં ગરમી હીટવેવ ફેંકતી હોય તેવી પણ આગાહી કરવામાં આવી છે, એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર બપોર દરમિયાન ભારે તીવ્ર પવન ગરમો પવન ફૂંકાતો હોય તેવું જોવા મળી રહેલું છે। ગરમ પવનોના કારણે ગુજરાતની અંદર ગરમીની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળ્યો છે અને હીટવેવની આગાહી કરવામાં આવી છે અને તાપમાન 35 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ જઈ શકે છે, જેવી પણ આગાહી ગુજરાતના અનેક વિસ્તારોમાં હીટવેવ અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને આ ગરમ પવનોની સાથે સાથે હવે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે અને ફરી એકવાર કમોસમી માવઠું થઈ શકે છે। ધીમી ધારે હળવો વરસાદ ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। અરબ સાગરના દરિયાની અંદર અને ઓમાન આજુબાજુના વિસ્તારોમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવે હવાનું હળવું દબાણ ગુજરાતના વિસ્તારો ઓમાનના દરિયા કિનારાના વિસ્તારોની અંદર ધીમે ધીમે હવાનું હળવું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાત ઉપર પવનની તીવ્રતાની અંદર ધીમે ધીમે વધારો થતો જોવા મળશે। ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર પલટો પણ આવી શકે છે, જેમાં કચ્છના વિસ્તારોની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોમાં વાતાવરણની અંદર મોટો પલટો કાલે જોવા મળી શકે છે અને વાદળ છવાયું વાતાવરણ પણ ગુજરાતની અંદર રહી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે, જેને અનુરૂપ જોતા કચ્છના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 23 ડિગ્રીથી લઈને 24 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવી રહેલું છે। સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર દરિયા કિનારાના વિસ્તારો, જેમાં જામનગરનો વિસ્તાર, દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારોમાં ઠંડો અને ભેજયુક્ત પવન ફૂંકાતો જોવા મળશે। સાથે જ સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર, મોરબીનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ તીવ્ર પવનો ફૂંકાવાની સાથે માવઠા અંગે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને ટેમ્પરેચરની જો માહિતી મેળવીએ
તો સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર 21 ડિગ્રીથી લઈને 25 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ તાપમાન જોવા મળી શકે છે, જેવી પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ઠંડા પવનો સાથે તો ક્યારેક બપોર પછી ગુજરાતની અંદર હીટવેવ અંગે પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, વલસાડના વિસ્તારો, ભરૂચ, નર્મદાના વિસ્તારોની અંદર ઠંડો ભેજયુક્ત પવન સાથે વાદળ છવાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ધીમે ધીમે વાદળ છવાયું વાતાવરણ જોવા મળશે, જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર ઠંડીના ચમકારા સાથે ધીમી ધારે હળવા વરસાદ અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે. ને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ટેમ્પરેચર 22 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ જોવા મળી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે. તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લા જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવતો જોવા મળી શકે છે. ને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સર્જાયેલું જોવા મળી શકે છે. આજે અને આવનાર 3 દિવસો સુધી હજી પણ આવી રીતે અરબ સાગર અને ઓમાનના વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતની અંદર વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે. જોકે હાલ ગુજરાતની અંદર ડબલ ઋતુના કારણે રોગચાળાનું પ્રમાણ પણ ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે. વહેલી સવાર દરમિયાન ગુજરાતની અંદર ઠંડી પડે છે, તો બપોર દરમિયાન ગુજરાતની અંદર ગરમી પડતી જોવા મળી રહે છે. અને આગામી 3 દિવસ સુધી હજી પણ વાતાવરણની અંદર પલટો જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમો જેમ જેમ આગળ વધશે તેમ તેમ વાતાવરણની અંદર પલટો નોંધાઈ શકે છે અને અનેક વિસ્તારોની અંદર ધીમી ધારે હળવા વરસાદ અંગે આવનાર દિવસોની અંદર આગાહી કરવામાં આવશે, જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. તો વરસાદ અને વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા ચેનલમાં નવા છો તો અત્યારે જ મિત્રો લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો.